નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે બંધારણના મોસ્ટ આઈએમપી 30 એમસીક્યુની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1 છે, કયા બંધારણીય સુધારાથી કેન્દ્રીય કાયદાની સંવૈધાનિક કાયદેસરતા અંગેના પ્રશ્નો સંબંધમાં હુકુમત માત્ર ઉચ્ચતર ન્યાયાલયની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે? સાચો જવાબ છે 42મો બંધારણીય સુધારો। ત્યાં પછીનો પ્રશ્ન, ભારતમાં પુખ્ત નાગરિકને મત આપવાનો અધિકાર એ કયા પ્રકારનો અધિકાર છે? સાચો જવાબ છે એ અને બી બંને પ્રકારનો, એટલે કે બંધારણનો અધિકાર પણ છે અને કાયદાનો અધિકાર। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ। નીચેના શબ્દો વિચારણામાં લઈને આમુખમાં આ શબ્દો કયા ક્રમમાં આવે છે તે અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં સૌથી પહેલા આવશે સમાજવાદી, ત્યાર પછી બિન સાંપ્રદાયિક, ત્યાર પછી લોકતંત્રાત્મક, ત્યાર પછી પ્રજાસત્તાક। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મૂળભૂત હકોના સંબંધમાં નીચેના વિધાનો સાચા નથી। 1. કટોકટીની ઘોષણા થતાં મૂળભૂત હકો આપોઆપ બિનઅમલી રહેશે। ત્યાર પછી લશ્કરી દળ માટે મૂળભૂત હકો લાગુ પાડવાની શરતોમાં માત્ર રાષ્ટ્રપતિ એટલા નિર્ણય લઈ શકે છે। ત્યાર પછી બંધારણની પાયાની બાબત હોવાથી મૂળભૂત હકોમાં સુધારો થઈ શકતો નથી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો હક રહે છે। આ બાબતમાં ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે? સાચો જવાબ છે 39A માં। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? દેવાળું અને નાદારી સમવર્તી યાદી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પોતાની અન્ય પછાત વર્ગની યાદી બનાવવા માટે રાજ્યોની સત્તા પુનઃસ્થાપિત કરવા પાછળ ભારતના બંધારણના નીચેના પૈકી કયા સુધારાનો હેતુ છે? સાચો જવાબ છે 105મો। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંધારણનો નીચેના પૈકી કયો ભાગ દરેક નાગરિકને રાજ્ય સામે મૂળભૂત અને પ્રતિક્રિયાગત રક્ષણની બાંહેધરી આપે છે? સાચો જવાબ છે ભાગ 3। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયું બંધારણની મૂળભૂત ફરજોનો ભાગ નથી? સરકારનું પાલન કરવું। ત્યાર પછીનો, ભારતીય બંધારણમાં સહકારી મંડળીઓ કયા ભાગમાં આવરી લેવાય છે? સાચો જવાબ છે ભાગ 9B। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણની જોગવાઈ અને કલમ દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? શિક્ષણનો હક કલમ 21 યોગ્ય નથી। કાયદા સમક્ષ સમાનતા 14। ત્યાર પછી વાણી સ્વતંત્ર સંબંધિત હકોનું રક્ષણ 19। કારખાના વગેરે બાળકોને નોકરી રાખવા પ્રતિબંધ 24। આ ત્રણેય વિધાનો સાચા છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 12, કેન્દ્ર દ્વારા રાજ્યની રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? સાચો જવાબ છે કેનેડાના। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ મેળવવાને બંધારણમાં અનુચ્છેદ 21A અંતર્ગત મૂળભૂત અધિકાર છે। આ સિદ્ધાંતનું પ્રતિપાદન ન્યાયાલયે કયા વાદ કેસમાં કર્યું છે? સાચો જવાબ છે ફહીમી શિરીન વિક્ટિમ કેરળ સ્ટેટમાં।
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેના વિધાનો વિચારણામાં લઈને કયા વિધાનો ખોટા છે તે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ અને બી બંને વિધાનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતના સંવિધાનમાં કેટલી મૂળભૂત ફરજો સમાવેશ કરેલ છે? 11 મૂળભૂત ફરજો છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી ભારતના સંવિધાનમાં સ્પષ્ટ રૂપે કઈ જોગવાઈ છે? શોષણ વિરુદ્ધનો અધિકાર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંધારણના શોષણ સામેના હકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરફેરી કરવી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 359માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતના સંવિધાનના આમુખમાં ભારત શબ્દ પ્રયોગ કેટલી વાર કરેલ છે? 2 વાર કરેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય બંધારણની નીચેની કઈ જોગવાઈઓમાં એક સરખો દીવાની કાયદો જણાવવામાં આવ્યો છે? સાચો જવાબ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય બંધારણનો 104મો સુધારો લોકસભા અને રાજ્ય વિધાનસભામાં કઈ મુદત સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકના આરક્ષણને લંબાવવાની જોગવાઈ કરેલ છે? 25 જાન્યુઆરી 2030 સુધી. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના વિધાનો ચર્ચામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ભારતના સંવિધાનમાં 10 મૂળભૂત ફરજો 42માં સંવિધાનિક સંશોધન દરમિયાન 1976થી ઉમેરવામાં આવેલ છે. 2. 11મી મૂળભૂત ફરજ વર્ષ 2002માં ઉમેરવામાં આવી છે. બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન, જો કોઈ વ્યક્તિ 26મી જાન્યુઆરી 1950ના રોજ અથવા તે પછી પરંતુ 10મી ડિસેમ્બર પહેલા ભારતની બહાર જન્મેલ હોય, પરંતુ જો તેના પિતા કે વ્યક્તિ ખાલી જગ્યા સમયે ભારતના નાગરિક હોય તો તે વ્યક્તિ વંશજ તરીકે ભારતના નાગરિક છે. 1992. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય બંધારણ સાથે સંબંધિત નીચેના પૈકી કયો અધિનિયમ સુધારા ઠરાવ એમ 3 પ્રકારની ગુણના અર્થાત 3 યાદીનો પ્રદાન કરે છે? ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન, જો કોઈ સંસદ સભ્ય ગૃહની પરવાનગી વિના દિવસની મુદત સુધી ગેરહાજર રહે તો તેની તમામ બેઠકોમાં થઈને રાજ્ય વિધાનસભા ગૃહ તે સભ્યની બેઠક ખાલી પડેલ હોવાનું જાહેર કરી શકે છે 60 દિવસ સુધી. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કોણ સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રી મંડળના સદસ્ય ન હતા? સુચેતા કૃપલાણી નહોતા.